અમરેલી જિલ્લામાં દલિત સમાજના યુવાનની જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આને લઈને દલિત સમાજના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। જિલ્લા કલેક્ટર કચેરીની બહાર આજે દલિત સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। સાથે જ આ મામલામાં પોલીસે 11 જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે, જેમાં 10 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ, કેવી રીતે આખો હત્યાનો બનાવ બન્યો હતો, શું વિવાદ સામે આવ્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં એક દલિત યુવાન જેમનું નામ નિલેશ રાઠોડ છે તેમની હત્યા કરી દેવામાં આવે છે। હવે નિલેશભાઈનો વાંક એટલો હતો કે તેઓ એક દુકાન ઉપર જાય છે અને નમકીનના પડીકા ખરીદતા હોય છે। ત્યાં દુકાનમાં એક બાળક હોય છે અને બાળકનો હાથ એ નમકીનના પડીકા સુધી પહોંચતો નથી, જેમાં નિલેશભાઈ કહે છે, બેટા તું રહેવા દે, હું ઉતારી દઉં છું। બસ આ જ બાબતની દાજ ખાર રાખીને બાળકના પરિવારજનો એકદમ ઉશ્કેરાઈ જાય છે, જેમાં ચોથા ભરમાર નામના જે આરોપી છે તેના દ્વારા તેના અન્ય સાગરીતોને બોલાવી લેવામાં આવે છે અને એકાએક મામલો બીચકે છે ને આટલામાં આરોપી દ્વારા નિલેશ રાઠોડ ઉપર આડેધડ કુહાડીના લાકડીઓના ઘા મારવામાં આવે છે। આ ઘટનામાં નિલેશ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને અમરેલીની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત વધુ લથડતા ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં શિફ્ટ કરાતા તેમનો અંતે મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાથી દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ પ્રકારે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ત્યારે ઘટનામાં પોલીસે 10 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ? જી સર, આપણે દલિત હત્યા કેસ જે બનાવ ઘટના બની હતી તેમાં કેટલા આરોપીની અટક કરવામાં આવી, ઘટના શું હતી અને બોડી સ્વીકારવામાં આવી છે કે નહીં? 16 તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જીગાભાઈ દૂધની ભજીયાની શોપમાં લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે રહેલા નિલેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભાઈ ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા। આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે। આ બાબતે ચોથાભાઈ ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રકઝક થઈ। નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથાભાઈ ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા, ભાવેશ મુંદવા, જતીન મુંદવા અને બીજા 11 જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર, લાકડીઓ, કુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને 5% આવ્યા, સાથે જ રહેલા નિલેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂઢમાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા। અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા। આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે 107 એટલે કે ખૂનથી મારી નાખવાની કોશિશની કલમ 109 નો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા જ દિવસે મુખ્ય 4 આરોપીને અટક કરવામાં આવ્યા। તપાસ દરમિયાન અન્ય 5 આરોપી બીજા 21 તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે। તમામ આરોપીના રિમાન્ડ લીધા છે, જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે। 22 તારીખના રોજ નિલેશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થતા 23 તારીખના રોજ ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી ખૂન 103(2) કલમ મુજબ ઉમેરો કર્યો છે। હાલમાં ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણજન નિલેશભાઈ રાઠોડનું પેનલ PM ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોલ્ડ રૂમમાં મૂકવામાં આવી છે। તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી। આપણે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ। તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે, જેમાં પેકેટ ઉતારવા સમયે ખાલી નિલેશ રાઠોડે બેટા તરીકે બાળકને સંબોધ્યો અને તેના જ કારણે હત્યા થઈ હોય તે પ્રકારની ચોંકાવનારી વિગતો સામે આવી છે। જે મામલાના સંદર્ભમાં હાલ આરોપીઓને પોલીસે પકડી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દલિત સમાજને પણ સમજાવવાના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, નવજન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।